શહેરના તરસાલી વિસ્તારમાં જર્જરિત પડેલા મકાનોના ડ્રેનેજ, પાણી અને વીજ જોડાણ કાપવા પહોંચેલી ટીમનો ઘેરાવો થયો હતો. તરસાલી શાક માર્કેટ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના 325 મકાનો હોવાથી નિર્ભયતા શાખાએ નોટિસ આપી હતી. જોકે રહીશોએ મકાનો ખાલી ન કરતા પોલીસે દબાણ શાખા અને પોલીસની સાથે રાખી શુક્રવારે સાંજે ડ્રેનેજ, પાણી અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને દબાણ શાખાની ટીમો પહોંચતા જ રહીશોએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો. રહીશોના આક્રોશને જોઈ તંત્રે કામગીરી પડતી મૂકી રવાના થવું પડ્યું હતું. ઉગ્ર બનેલા ટોળાએ વાહનો પર કાંકરી ચાલુ કરતા વાહનોને નુકસાન પણ પહોંચ્યું હતું. જ્યારે ડીસીપી ઝોન 4 પન્ના મોમૈયાએ કહ્યું કે તરસાલીમાં પાલિકાની ટીમ પોલીસને જાણ કર્યા વિના દબાણ તોડવા ગઈ હતી. પથ્થરમારાની કોઈ પણ ઘટના હજુ સુધી તો નથી બની. એટલે અમુક ઘરો એવા છે, બાકી અંદરના બધા સારા છે. મકાન તોડવા જેવી પરિસ્થિતિ નથી. આ લોકો ખાલી ખોટી પ્રજાને હેરાન કરે છે. બીજી વસ્તુ કે અહીં અમુક એવા 2-4 ઘરો છે ખાલી, બીજા કોઈ બધા એવા ઘરો નથી. ને કાલે ડાયરેક્ટ જ અહીં આવી ગયા. કોર્પોરેશને અમે સરકારી કંઈ બી કામ કરવા માટે જઈએ છીએ તો 5 વાગ્યા પછી એવું કહે છે કે ઓફિસો બંધ થઈ ગઈ છે. પછી બધા સાહેબો 5 વાગ્યા પછી અહીં આયા શું માટે? તમે 9 વાગ્યા સુધી અહીં પબ્લિકને શું શાના માટે હેરાન કરી છે? બરાબર. એટલે અમે એવું કહેવાય કે અહીંથી હટીએ નહીં, કોઈને હટવા બી નહીં અને અમે બી અહીંથી હટીએ નહીં. તમારે જો કોઈ બિલ્ડર સાથે કંઈ વાતચીત થઈ હોય તો બિલ્ડરને અમારે સામે લાવો, અમને અહીં નહીં મકાનો આવશે તો પછી અમે આગળ પગલાં ભરીશું કે અમારે શું કરવાનું.